बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી ક્રોશે ક્રિએશન્સ। આજે આપણે હફતી કવર બનાવતા શીખશું। એના માટે આપણે 3 પ્લાય યાર્ન યુઝ કરી રહ્યા છે અને 3.5 mm નો કાંટો। આપણે યહાંથી લઈને પાછળની સાઈડ સુધીને પ્લસ અંદર ફોલ્ડ કરીએ એટલી આપણને ચેન્જ લેવાની છે। ઓકે, આમાં ઇવન ઓડ કંઈ જોવાનું નથી। સો જસ્ટ આપણને ચેન્જ લેવાની છે અને કાઉન્ટ કરવાની બી જરૂરત નથી। બે ચેન લઈને આપણે ખેંચી લેશું અને જસ્ટ ચેન્સ લેતા જશું જ્યાં સુધી આપણને જેટલું લંબુ જોવે છે એટલી લંબી ચેન્સ બની જાય। अपनी चेन થઈ ગઈ છે। ઓકે, અને આપણે એ આટલું બહાર રાખવું છે ફોલ્ડિંગ માટે બે સાઈડથી। ઓકે, હવે આપણે આ રોમાં હાફ ડબલ ક્રોશે કરશું। સો આપણે થર્ડ ચેનથી સ્ટાર્ટ કરશું। 1 2 અને થર્ડ ચેનમાં આપણે હાફ ડબલ ક્રોશે લેશું। થર્ડ ચેનમાં હાફ ડબલ ક્રોશે કરવાને આપણે આટો લેશું, વીનીના જે હોલમાં સ્પેસમાં નાખશું, બહાર નીકાળશું। 3 લૂપ્સ આયા, એને આટો લઈને સિંગલ કરશું। ઓકે, યાર્ન ઓવર અંદર નાખશું, બહાર નીકાળશું અને 3ના સિંગલ લૂપ કરશું। આ રોમાં આપણાને ફૂલ રોમાં હાફ ડબલ ક્રોશે કરવાનું છે। એક બી ચેન સ્કીપ ના થવી જોઈએ। એ આપણે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ગેપ થઈ જશે વચમાં। જસ્ટ અંદર નાખશું આટો લઈને, બહાર નીકાળશું અને સિંગલ કરશું। આટો લેશું, ઇટ્સ યાર્ન ઓવર, અને યાર્ન ઓવર કહેવાય છે। અંદર નાખશું, બહાર નીકાળશું, 3 લૂપ્સ આયા, એને આપણે એક સાથે યાર્ન ઓવર કરીને સિંગલ કરશું। આટો લઈને અંદર નાખશું, બહાર નીકાળશું, 3 લૂપને ખાલી ધ્યાન રાખવાનું છે। મેઇન ચીજ આ છે કે 3 લૂપ્સ આવશે કાંટા પર ને પછી એને સિંગલ કરવાનું છે। આ રોમાં આપણે ફૂલ રોમાં હાફ ડબલ ક્રોશે કરશું। આપનો ફર્સ્ટ રો થઈ ગયો છે। ઓકે, હવે આપણે એક ચેન લેશું અને ટર્ન કરશું અને આ રોમાં આપણે સ્લિપ સ્ટિચ કરશું। મીન્સ કે આ જો પૂરી ચેનના નીચેથી પાસ કરશું, ધાગો નિકાલશું અને યહાંથી સ્લિપ કરશું, અંદર નાખશું, બહાર નિકાલશું અને આ બે લૂપમાંથી બી પાસ કરશું। આ સ્લિપ સ્ટિચ છે। ફૂલ રોમાં આપણાને સ્લિપ સ્ટિચ કરવાની છે। આ જે હોલ છે યહાંથી સ્પેસમાંથી નાખશું, કાંટા પર બે લૂપ આવવા જોઈએ અને સ્લિપ સ્ટિચ કરશું। કાંટા પર બે લૂપ આવવા જોઈએ બરાબર, એ ધ્યાન રાખજો। સ્લિપ સ્ટિચના રો પછી આપણે બે ચેન લેશું, ટર્ન કરશું અને હવે યહાં જે સ્પેસ છે યહાં બે હાફ ડબલ ક્રોશેના વચમાં વહાંથી આપણે નાખશું। સો આપણે પહેલાં યાર્ન ઓવર કરશું ને અંદર નાખશું ને પછી આપણે યાર્ન અંડર કરશું, મતલબ કે કાંટાના નીચેથી ધાગાને પાસ કરશું અને બહાર નીકાળશું।
અને 3 લૂપ આયા એને સિંગલ કરશું, યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, પછી આમ નહીં લઈએ, પછી યાર્ન અંડર કરશું, ઉપર આવશું અને 3 લૂપમાંથી પાસ કરીને સિંગલ કરશું. બધું સેમ છે, બસ 2 વાર યાર્ન ઓવર નહીં કરીએ, યાર્ન અંડર કરશું. બીજી વાર આટો લેશું, અંદર નાખશું, બે હાફ ડબલ ક્રોશેના વચમાં, પછી યાર્ન અંડર, જો કાંટો ઉપર છે અને ધાગો નીચે છે, અને પછી જેમ આપણે કરીએ છીએ એમ જ યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, 2 હાફ ડબલ ક્રોશેના વચમાં, અને પછી યાર્ન અંડર, કાંટાના નીચેથી ધાગાને નીકાળશું, 3 લૂપ આવશે એને સિંગલ કરશું, યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, પછી યાર્ન અંડર અને 3 લૂપને સિંગલ કરશું. હાફ ડબલ ક્રોશેટ છે, બસ એક ચેન છે, આટો લેશું, યાર્ન ઓવર, 2 હાફ ડબલ ક્રોશેના અંદર નાખશું, અને પછી યાર્ન અંડર, ને પછી સેમ જેમ કરીએ છીએ એમ યાર્ન ઓવર, અંદર નાખશું, યાર્ન અંડર, 3 લૂપ્સ આયા એને સિંગલ કરશું, યાર્ન ઓવર, અંદર નાખશું, પછી યાર્ન અંડર, કાંટો ઉપર છે અને યાર્ન આપનો નીચે છે, અને 3 લૂપમાંથી સિંગલ કરશું. બધું સેમ છે, બસ એક બાજુ આપણાને યાર્ન અંડર કરવાનું છે. જો યાર્ન ઓવર, 2 હાફ ડબલ ક્રોશેના વચમાં નાખું, યાર્ન અંડર કરીને બહાર નીકળશું અને 3 લૂપને સિંગલ કરશું. ઓકે, યાર્ન ઓવર, અંદર નાખશું, યાર્ન અંડર થી બહાર નીકાળશું અને સિંગલ કરશું. આમ જ આપણાને આ રોમાં કરતા જવાનું છે. બસ એક ચેન્જ છે હાફ ડબલ ક્રોશેમાં, એ છે યાર્ન અંડરનો. એ ધ્યાન રાખવાનું છે આપણાને. યાર્ન ઓવર, અંદર નાખશું, યાર્ન અંડર થી બહાર નીકાળશું, યાર્ન ઓવર, 2 હાફ ડબલ ક્રોશેના વચમાં નાખશું, યાર્ન અંડર થી બહાર નીકાળશું, 3 થયા અને આને સિંગલ કરશું. ઓકે, આમ જ આપણાને આ રો પૂરો કરવાનો છે. યાર્ન ઓવર કરીને અંદર નાખશું અને યાર્ન અંડર કરશું, યાર્ન અંડર કરીને બહાર નીકાળશું, ઉપર 3 લૂપ્સ આવશે, એને 2 કરશું, એને 1 કરશું. યાર્ન ઓવર, અંદર નાખશું, કાંટાને ઉપર લેશું, ધાગાને નીચે લેશું અને પછી ખેંચશું. ફૂલ રોમાં આપણાને આમ જ કરવાનું છે. આ આપનો રો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, હવે ફરીથી આપણાને સ્લીપ સ્ટિચનો એક રો કરવાનો છે. સો यहाँ આપને ફરીથી 1 ચેન લેશું. ઓકે, ટર્ન કરશું અને ફૂલ રોમાં આપને સ્લીપ સ્ટિચ કરશું.
ફૂલ રોમાં આપણે સ્લીપ સ્ટિચ કરશું અને આના પછી આપણે ફરીથી હાફ ડબલ ક્રોશે કરશું. સો આ આખી જે આપણે પેટર્ન કરી રહ્યા છે એમાં આપણને એમ જ કરવાનું છે, હાફ ડબલ ક્રોશે અને સ્લીપ સ્ટિચ. અને આપણને ધ્યાન રાખવાનું છે કે જે રોમાં આપણે સ્લીપ સ્ટિચથી સ્ટાર્ટ કરીએ એમાં આપણને એક ચેન લેવાની છે અને જે રોમાં આપણે હાફ ડબલ ક્રોશે કરીએ એમાં આપણને 2 ચેનથી સ્ટાર્ટ કરવાનું છે અને પછી ટર્ન કરવાનું છે. ઓકે, સો આપણને આ બે જે રો આપણે કર્યા એ આપણને કન્ટિન્યુ કરવાના છે. સ્લીપ સ્ટિચ એમાં ટર્નિંગ ચેન 1 છે અને હાફ ડબલ ક્રોશે એમાં ટર્નિંગ ચેન 2 છે. આપણે કમ્પ્લીટ કરીએ પછી આગળ જોઈએ. આપનો હાફ ડબલ ક્રોશેનો રો કમ્પ્લીટ થઈ ગયો. પછી આપણે ફરીથી સ્લીપ સ્ટિચનો રો કરશું. તો એક ચેન લેશું અને ટર્ન કરશું અને ફરીથી આ રોમાં આપણે સ્લીપ સ્ટિચ કરશું. ઓકે, એક સ્લીપ સ્ટિચ કરશું અને એક હાફ ડબલ ક્રોશે. આ જ આપની પેટર્ન છે પૂરી. આ રો આપણે સ્લીપ સ્ટિચનો કરી રહ્યા છે બરાબર. તો આમાં આપની ટર્નિંગ ચેન 1 છે. આના પછી આપણે નેક્સ્ટ રો હાફ ડબલ ક્રોશેનો કરશું. તો આપણે 2 ચેન લઈને ટર્ન કરશું. ઓકે, આટલું જ આપણને કરવાનું છે. એક રો હાફ ડબલ ક્રોશેનો વિથ 2 ચેન, 2 ટર્નિંગ ચેન અને સ્લીપ સ્ટિચમાં 1 ચેન કરવાની છે. એટલું આપણને ધ્યાન રાખવાનું છે. અને જ્યારે આપણે હાફ ડબલ ક્રોશે કરશું ત્યારે આપણને યાર્ન અંડર બી કરવાનું છે, એ બી આપણે ધ્યાન રાખશું. આપણે આટલું કમ્પ્લીટ કરીએ પછી આપણે આગળ જોઈએ. સ્લીપ સ્ટિચના રોમાં આપણે 1 ચેન કરીને ટર્ન કરેલું. હવે આપણને હાફ ડબલ ક્રોશેનો રો કરવાનો છે. તો આપણે 2 ચેન્સ લેશું અને ટર્ન કરશું. અને આ જે સ્પેસ છે વહાં આપણે હાફ ડબલ ક્રોશે કરશું. સેમ વે યાર્ન ઓવર કરીને અંદર નાખશું, યાર્ન અંડર કરીને બહાર નીકાળશું અને 3 લૂપનું એક કરશું. યાર્ન ઓવર અંદર નાખશું, યાર્ન અંડર કરીને બહાર નીકાળશું અને સિંગલ કરશું. યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, યાર્ન અંડર બહાર નીકાળશું અને સિંગલ કરશું. યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, યાર્ન અંડર કરીને બહાર નીકાળશું. આમ જ આપણાને આ 2 રોની પૂરી પેટર્ન છે આપણાને કમ્પ્લીટ કરવાનું છે. આમ જ એક રો હાફ ડબલ ક્રોશેનો અને એક રો સ્લીપ સ્ટિચનો. સ્લીપ સ્ટિચનો રો કરશું ત્યારે 1 ચેન છે આપણી ટર્નિંગ અને હાફ ડબલ ક્રોશેમાં 2 ચેન છે અને યાર્ન અંડર કરવાનું છે. ઓકે, આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. યાર્ન ઓવર અંદર નાખશું, યાર્ન અંડર બહાર નીકાળશું અને 3 લૂપનું સિંગલ કરશું. આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપણું હાફટી કવરનું બેઝ રેડી થઈ ચૂક્યું છે. આપણે એન્ડ કરવાને લાસ્ટમાં એક ચેન લેશું. ઓકે, અને થોડી ટાઈટ કરશું ને આપણે આને કટ કરી લેશું અને આ થ્રેડને આપણે હાઈડ કરી લેશું પાછળની સાઈડ. ઓકે, આ આપણે ઊંધી સાઈડ મૂકેલી છે બેઝની આપણા હાફટી કવરના. આ આપણી સીધી સાઈડ છે. ઓકે, હવે આપણે હાફટીને એવી સાને મૂકશું કે આપણા બેવે સાઈડ ઇક્વલ ફોલ્ડ થાય. જો ઓકે, અને આ સાઈડથી આપણે આને ફોલ્ડ કરશું અને બેવે સાઈડ ઇક્વલી ફોલ્ડ કરશું અંદર. ઓકે, અને આપણે પહેલાં સ્ટિચ માર્કર લગાવી દઈશું અને પછી સ્ટિચ કરવું સ્ટાર્ટ કરશું. આપણે સ્લીપ સ્ટિચથી આને સ્ટિચ કરશું. સો ફર્સ્ટ આપણે ધાગાને અટેચ કરશું અને પછી બેવે જે ચેન છે વીની છે એના હોલના નીચેથી પાસ કરશું બેવે સાઈડના અને બહાર નીકાળશું અને ધાગાને પાસ કરશું, સ્લીપ કરશું. સ્લીપ સ્ટિચ લેવાની, બેવે ચેનમાંથી પાસ કરશું અને બહાર નીકાળશું અને પાસ કરશું. આપણે સ્લીપ સ્ટિચ કરી રહ્યા છે.
આમ જ આપણે કરતા જશું અને બેવે સાઈડ કવરની ઉપરની સાઈડ ને કવરની નીચેની સાઈડ ફૂલ આપણે આમ જ કરશું, ફોલ્ડ પર બી અને ફોલ્ડના નીચે બી. નીચે બી સેમ વે કન્ટિન્યુ કરશું. આપનું કવર રેડી છે, આપણે આને ચડાવી દઈએ. શુક્રન.